લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત સંબોધન કરી રહ્યા છે સીઆર પાટીલ। સીધા સાંભળીએ તો પ્રતિકો કહી શકાય એ પ્રકારનું ભવન નિર્માણ કર્યું અને એમાં ઐતિહાસિક ઠરાવ આ બહેનોને અધિકાર આપવાનો મોદી સાહેબે કર્યો। 1963 राम मंदिर बनाईશું, राम मंदिर वही बनाएंगे ये આપણે કહેતા હતા અને आप બધા अलग अलग पार्टी છે પણ છતાં કહું છું કે કોંગ્રેસમાં કેટલાક नेता એમ કહેતા કે ભાજપ વાળા કહે છે કે મંદિર બધી वही बनाएंगे, तारीख नहीं बताएंगे। मोदी साहेबે તારીખ પણ ડંકાના ચોટ પર જાહેર કરી અને આખા દુનિયાને રામ લલ્લાના દર્શન કરાવ્યા। જે દિવસે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે દિવસથી આખું વાતાવરણ આખો દેશ રામમય બની ગયો હતો અને મોદી સાહેબના કાર્યોને કારણે એના કારણે આજે આખો દેશ મોદીમય પણ બની ગયો છે। આપ સૌ અલગ અલગ પાર્ટીના આગેવાનો જ્યારે નેતૃત્વ દિશાહીન થઈ જાય, જ્યારે એવું લાગે કે નિર્ણયો ખોટા થઈ રહ્યા છે, ત્યારે તમારા અંદરનો કાર્યકર્તા મુંઝારો અનુભવે છે। એમને લાગે છે કે આમાં ભવિષ્ય શું છે। જે લોકોના કામ કરવાની ઈચ્છા શક્તિ સાથે તમે કોઈ પાર્ટી સાથે જોડાઓ છો અને પાર્ટી દિશાવિહીન થઈ જાય ત્યારે ત્યારે કાર્યકર્તાને એમ લાગે છે કે અમે જે હેતુ માટે આવ્યા છે, અમે લોકોની સેવા માટે આવ્યા છે, અમે કંઈક કરી છૂટવાની ભાવના સાથે આવ્યા છે, અમારો હેતુ સેવાનો છે, એ જ્યારે બહાર નહીં આવતો હોય ત્યારે મુંજારોનો કોઈ સ્વાભાવિક છે। અને જ્યારે વિકલ્પ તરીકે ત્યારે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાવાનો પ્રયત્ન થતો હોય, જ્યારે સફળતા મળતી હોય તો સ્વાભાવિકપણે આજે આખા દેશની અંદર કોંગ્રેસમાં 40-50 વર્ષથી રહેલા આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। આપ સૌ પણ અલગ અલગ પાર્ટીમાં અલગ અલગ હોદ્દા પર હતા, આજે ભારતીય જનતા પાર્ટીમાં આપ જોડાઈ રહ્યા છો। હું આપ સૌનું દિલથી સ્વાગત કરું છું, આપ સૌને અભિનંદન પણ આપું છું અને આપને વિશ્વાસ પણ અપાવું છું કે આપની જે ઈચ્છા છે કે લોકો માટે કામ કરું, આપની ઈચ્છા છે કે તમારા વિસ્તારનો વિકાસ થાય, એ વિકાસ કરવા માટે લોકોના કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા તમારી સાથે ખભે ખભો મિલાવીને કામ કરશે। સરકાર પણ તમારા પડખે રહેશે, સંગઠન પણ તમારા પડખે રહેશે। આજ દિન સુધી ઘણા બધા જે લોકો જોડાયા છે અમે એમને પણ આજ વાત કરી છે કે આવો આપણે સાથે મળીને ગુજરાતનો વિકાસ કરીએ, આવો આપણે સાથે મળીને ગુજરાતનો વિકાસ કરીને દેશના વિકાસમાં આપણો ફાળો નોંધાવીએ। આજે જ્યારે મોટી મોટી મહાસત્તાઓ પણ મોદી સાહેબનો વિશ્વાસ કરતી થઈ છે, એ કહેતા થયા છે કે અમે તો મોદી જે કહે છે એ કરે છે એવી વાત આ મહાસત્તાઓ કહેતા થયા છે। મોદી સાહેબે કોઈ સૂત્ર આપ્યા વગર આ દેશમાંથી 140 કરોડની વસ્તીમાંથી 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા। યુએન દ્વારા કરવામાં આવેલા સર્વેનો આ રિપોર્ટ એ કોઈ મોદી સાહેબનો રિપોર્ટ નથી। ત્યારે આ મહાસત્તાઓના રાષ્ટ્રપતિએ પણ કહ્યું કે વિકસિત દેશ જ્યારે આટલું મોટું કામ કરી શકે તે ફક્ત નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વને કારણે કરી શકે, એ પણ એમણે આ વાતને સ્વીકારી છે। આપણે જે ઈચ્છતા હતા કે વારે વારે પાકિસ્તાન આપણી પર હુમલો કરે, છમકલા કરે, બોમ્બ ધડાકા કરી જાય, એના ઘરમાં ઘૂસીને જવાબ આપનાર એ નરેન્દ્ર મોદી, એનામાં સૌને એના નેતૃત્વમાં વિશ્વાસ છે। આપણો પાયલોટ અભિનંદન, એને અમેરિકાનું ખૂબ ચર્ચામાં રહેલું પ્લેન F-16 એને તોડી પાડ્યું અને પોતાનું વિમાન પણ તૂટી પડ્યું, પણ એ દુશ્મનના દેશોમાં પાકિસ્તાનની હદમાં જઈને પડ્યા, ત્યાંના મિલિટરી એમને એરેસ્ટ કર્યા। આપ સૌ જાણો છો કે જ્યારે કોઈ દુશ્મન દેશનો સૈનિક પકડાય છે ત્યારે એને સજા સુધી કે મૃત્યુદંડ સુધી આપવા માટે બધા પ્રયત્ન કરતા હોય છે, પરંતુ આ તો મોદીજી છે। મોદીનો પાયલટ પાકિસ્તાનમાં પડે અને ત્યાં એરેસ્ટ કર્યા પછી એની પર કોઈ જુલમ કરે એ મોદી સાહેબ ક્યારે સાખી ના લે। એમણે અલ્ટિમેટમ આપ્યું હતું પાકિસ્તાનને કે અમારો પાયલોટ અમને સહી સલામત પાછો મળી જવો જોઈએ અને આપ સૌએ પણ જોયું છે કે 24 કલાકની અંદર એ પાયલટ આપણો સહી સલામત આવ્યો, એને ઉજવણો પણ નહીં કરી શકે।
આ મોદી સાહેબની તાકાતનું પ્રદર્શન છે. યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું, આપણા દેશના વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા હતા, ત્યારે બંને દેશના વડાઓને એમને કહ્યું કે મારા દેશના બાળકો ત્યાં ભણે છે, મારે એમને સહી સલામત કાઢવા છે. 6 કલાક સુધી યુદ્ધ બંધ કરાવ્યું અને દરેક આપણા બાળકોને સહી સલામત બહાર કાઢ્યા. એ પણ મોદીજી હતા એટલે શક્ય બન્યું છે. એ તો યુદ્ધ શરૂ થાય અને એને 6 કલાક અટકાવી શકાય, એ તો કલ્પના જ કોઈ કરતો નથી. આવા તાકાતના અનેક પ્રદર્શન મોદી સાહેબે કર્યા. જ્યારે પણ આપણા દેશનો કોઈ નાગરિક વિદેશમાં કોઈ મુશ્કેલીમાં ફસાયો હોય તો એને સહી સલામત લાવવામાં પણ મોદી સાહેબે ખૂબ કામ કર્યું છે. એવા આદર્શ નેતૃત્વની અંદર શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં અહીં ઉભેલા સૌ આગેવાનોની સાથે ખભે ખભા મિલાવીને આપણે ગુજરાતના વિકાસમાં ફાળો આપવાનો છે. ગુજરાતનો વિકાસ કરીને આપણે દેશના વિકાસમાં પણ મદદ કરવાની છે. મને વિશ્વાસ છે મિત્રો, આપ સૌની તાકાતમાં મને વિશ્વાસ છે. આવો આપણે સાથે મળીને 2024ના ઇલેક્શનની અંદર ગુજરાત ભાજપ 26 માંથી 26 સીટ 2 વાર જીત્યું છે, ત્રીજી વાર પણ જીતવા તરફ જઈ રહ્યું છે. પણ દરેક સીટ 5 લાખથી વધુ લીડથી જીતાય એવી તમારી પાસેથી અપેક્ષા છે. મને વિશ્વાસ છે મિત્રો, તમારો સાથ અને સહકારને કારણે આ શક્ય બનશે. હવે તો આપણે બધા સાથે છીએ. દૂધમાં સાકરની જેમ ભળીને આપણે કામ કરીશું. એ જ આપણે વિશ્વાસ અપાવીને આપ સૌના સ્વાગત સાથે મારી વાતને પૂરી કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરીબ ગુજરાત. ભારત માતા કી જય. ધન્યવાદ. ભાજપમાં ફરી એકવાર ભરતી મેળો. આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ, દિગ્ગજો, નેતાઓ જે અગાઉ વિધાનસભાની ચૂંટણી પણ લડેલા છે તેઓ ભાજપમાં જોડાયા. ભાજપનો ખેસ હવે તેમને પહેરાવવામાં આવશે. ગુજરાતના વિકાસ વિશે સી આર પાટીલ દ્વારા વાત કરવામાં આવી, દેશના વિકાસ વિશે વાત કરવામાં આવી. દરરોજ વડાપ્રધાન નવો ઇતિહાસ રચે છે, આ વાત પણ સી આર પાટીલ દ્વારા કહેવામાં આવી છે. અમદાવાદના ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ભાજપનો ભરતી મેળો. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, શહેર પ્રમુખ અમિત શાહની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ કેસરિયા કરી રહ્યા છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો, લાઈવ દ્રશ્યો. બધા કેસરિયા કરી રહ્યા છે, ભાજપનો ખેસ પહેરી રહ્યા છે. સી આર પાટીલ તેમને ભાજપમાં તેમને આવકારી રહ્યા છે. ગાંધીનગર અને સાથે સાથે જે હાલ પ્રાપ્ત થઈ રહી છે, મોટો ખેલ પાડવામાં ભાજપ જ્યારે એક્સપર્ટ બની ગઈ છે, જે હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, વેજલપુર વિધાનસભામાં ભાજપનું ઓપરેશન લોટસ સફળ રહ્યું છે. નકશી કોંગ્રેસી ગણાતા જેબી પટેલ ભાજપમાં જોડાયા. જેબી પટેલ સાથે રામભાઈ ભરવાડના પણ કેસરિયા. જેબી પટેલ અહેમદ પટેલ જૂથના ગણાતા નેતા હતા. જેબી પટેલ 1995, 98 અને 2002માં ચૂંટણી લડ્યા હતા. વિધાનસભાની ચૂંટણી જેબી પટેલ માંડલ વિધાનસભા બેઠક પરથી લડી ચૂક્યા છે. રાજપથ ક્લબના સેક્રેટરી પણ રહી ચૂક્યા છે જેબી પટેલ. ગત ચૂંટણીમાં જેબી પટેલના પરિજનને વેજલપુર વિધાનસભાની ટિકિટ મળી હતી. તેઓ પણ હવે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે. ભાજપમાં ફરી એકવાર ભરતી મેળો. ભાજપે ફરી એકવાર મોટો ખેલ પાડ્યો. વેજલપુર વિધાનસભામાં ભાજપનું ઓપરેશન લોટસ સફળ. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભાજપના ખાનપુર કાર્યાલય ખાતે હાલ ભરતી મેળો, ઓપરેશન લોટસ સફળ. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ આજે કેસરિયા કરી રહ્યા છે અને ભાજપ દ્વારા ફરી એકવાર મોટો ખેલ પાડવામાં આવ્યો છે. વેજલપુર વિધાનસભામાં ભાજપે ઓપરેશન લોટસને સફળ કર્યું છે. નકશી કોંગ્રેસી કે જે અહેમદ પટેલ જૂથના જેબી પટેલ તેઓ ભાજપમાં જોડાયા છે. આપને જણાવીએ, જેબી પટેલ 1995, 1998 અને 2002માં વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. માંડલ વિધાનસભા બેઠક પરથી તેઓ ચૂંટણી લડી ચૂક્યા છે. રાજપથ ક્લબના તેઓ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. ગત ચૂંટણીમાં જેબી પટેલના પરિવારજનને વેજલપુર વિધાનસભાથી ટિકિટ મળી હતી. તેઓ પણ ભાજપમાં જોડાયા છે. અનેક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કેસરિયા કરવામાં આવ્યા. તેમનું ભાજપમાં સ્વાગત કરવામાં આવ્યું. સી આર પાટીલ દ્વારા સંબોધન પણ કરવામાં આવ્યું. એમાં તેમણે દેશના વિકાસ વિશે કહ્યું, ગુજરાતના વિકાસ વિશે કહ્યું, સાથે ભાજપના વિકાસ વિશે કહ્યું. વડાપ્રધાન વિશે તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે રોજ વડાપ્રધાન એક નવો ઇતિહાસ રચી રહ્યા છે. સૌ કોઈ સાથે મળીને ચૂંટણી જે 2024માં યોજાવા જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એના માટે પ્રયાસ કરીએ અને જે વડાપ્રધાને ટાર્ગેટ આપ્યો છે, જે લક્ષ્ય આપ્યું છે એને સર કરવા માટે પૂરજોશમાં પ્રયાસ કરીએ. અને હાલ આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ફરી એકવાર વેલકમ પાર્ટી, ભરતી મેળો
અને અનેક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં આજે જોડાયા. કેસરિયા તેમના દ્વારા કરવામાં આવ્યા છે. વધુ એકવાર ઓપરેશન લોટસને સફળતા મળી છે અને ખાસ એ વાત કે નકશી કોંગ્રેસી ગણાતા અને અહેમદ પટેલ જૂથના JB પટેલ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ સમાચાર માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ, તમારી સાથે તમારી માટે. નમસ્કાર.